કોરોનામાં ગત 24 કલાકમાં જોવા જઈએ તો છેલ્લા 24 કલાકમાં 7 દર્દી જે છે એ કોવિડ પોઝિટિવ છે એ નોંધાયેલા છે અને મોટાભાગના દર્દીઓ આપણે જોવા જઈએ તો તમામ દર્દીઓ છે એ હાલ જે છે હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને આપણી જે પોલિસી જે છે એ મુજબ આપણે 7 દિવસે દર્દીને કોઈ લક્ષણો ન જણાય અથવા તાવ ન જણાય તો એને ડિસ્ચાર્જ છે અથવા સુરક્ષિત છે ડિક્લેર કરતા હોઈએ છીએ. હાલમાં કોઈ પણ વ્યક્તિ જે છે પોઝિટિવ આવે તો સૌપ્રથમ એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ જે છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેસિંગ ઉપરાંત જે સર્વેલન્સની એક્ટિવિટી કરવામાં આવે છે. આ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં એટલે કે તમામ ફેમિલી મેમ્બર જે છે એમને લક્ષણોની ઉત્પત્તિ અથવા કોઈ પણ નવા લક્ષણો જણાય તો તાત્કાલિક જે છે એમને દવા જે છે આપવામાં આવે છે અને ખાસ કરીને SAR એટલે સબ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અથવા સારીના લક્ષણો જણાય એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો શરદી ઉધરસ તાવ અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત જણાય તો જ આપણે ટેસ્ટ માટે પ્રોસિડિંગ કરી રહ્યા છીએ. આપણા આરોગ્ય કેન્દ્ર તમામ આરોગ્ય કેન્દ્રમાં હાલ જે છે એ વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા જે છે એ VTM ટ્યુબની જે છે 10 કીટ આપવામાં આવેલી છે ને ત્યાંથી આપણે કોઈ પણ સારીવાળું દર્દી જે છે એ જશે સબ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન સાથે અને દાખલ થવાની જરૂરત હોય એવા કોઈ પણ દર્દી જશે તો એનું રિપોર્ટિંગ જે છે એનું સેમ્પલ કલેક્શન કરીને PDU મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવે છે.